3 ઇંચ વરસાદ થયો। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થયા। કુંભારવાડા, ગોલવાડ, ગ્રીડ, મંકોડિયામાં પાણી ભરાયા છે। પહેલા જ વરસાદમાં પાલિકાના પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો। તો આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રીતે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો। ઘણા લોકોના વાહનો બંધ પડ્યા હતા। વાહનો હંકારીને જવાનો વારો આવ્યો છે। ઢીચણ સમા પાણી ભરાતા હાલ તો પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે। અનેક રસ્તાઓ બંધ થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। નવસારીમાં બપોરે 12 વાગ્યા બાદ શરૂ થયેલો અનરાધાર વરસાદ અટકવાનું નામ નથી લેતો અને આપ જોઈ શકો છો મારી પાછળ આ ચારપુલ વિસ્તાર છે અને ચારપુલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। આ વરસાદે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 2 કલાકમાં 70 mm એટલે કે 3.25 ઇંચથી વધુ વરસાદ અહીંયા વરસી ચૂક્યો છે અને જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ચારપુલ, કુંભારવાડ, ગ્રીડ છે, કબીલપોર છે, જૂના થાણા, ગોલવાડ છે, આ તમામ વિસ્તારોમાં જે છે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી સતત નવસારી જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે અને વરસાદી માહોલમાં જે છે એ શહેરની સ્થિતિ બગડતી હોય છે ત્યારે આ જે 3.25 ઇંચથી વધુ નવસારીમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે એની પોલ ખુલી જવા પામી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નવસારી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। નવસારીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ છે। હજુ 5 દિવસ ભારે વરસાદની હવામાનની આગાહી છે। નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે જિલ્લાની જે લોકમાતાઓ છે એમાં નવા નીર આવ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે સવારથી જે વરસાદી માહોલ બન્યો છે એમાં પણ બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને ઉપરવાસનો જે મહુવા તાલુકો છે એમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે। તેના કારણે પૂર્ણા નદી જે છે એ 2 કાંઠે વહેતી થઈ છે। મહત્વની વાત કરવામાં આવે તો પૂર્ણામાં જ્યારે પાણીનું સ્તર વધતું હોય છે ત્યારે જે કિનારાના જે વિસ્તારો છે, ગામડાઓ છે કે શહેરી વિસ્તાર છે એને એલર્ટ કરવામાં આવતા હોય છે। અત્યારે તો જે પૂર્ણાનું સ્તર છે 10 ફૂટ પર છે, ભયજનક સપાટી 23 ફૂટ છે, પરંતુ જો આ જ રીતે વરસાદ રહેશે તો પૂર્ણાનું સ્તર વધી શકે છે અને તેના કારણે જે કિનારાના જે વિસ્તારો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર પણ વરસાદની સ્થિતિને લઈને સાબદું બન્યું છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। હવે શહેર શતકની શરૂઆત કરીશું।